નમસ્કાર મિત્રો, જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા વિડીયો ટ્યુટોરિયલમાં આપનું સ્વાગત છે। ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણમાં મિત્રો સ્વાધ્યાય 4.1 અને 4.2 આપણે પૂરા કર્યા। હવે આપણે સ્વાધ્યાય 4.3 તરફ આગળ વધીએ તે પહેલા દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેની મુખ્યત્વે 3 રીતો કઈ કઈ છે એની આપણે વાત તો કરી જ હતી મિત્રો, પરંતુ ફરી એકવાર વાત કરીએ તો દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે મુખ્ય 3 રીતો છે। એમાં એક રીતનું નામ છે અવયવની રીત, અને આ અવયવની રીતના આધારે મિત્રો એક્ઝામ્પલ આપણે સ્વાધ્યાય 4.2 ની અંદર મિત્રો ગણ્યા। ઓકે, તો કોઈ પણ દ્વિઘાત સમીકરણને મિત્રો તમે અવયવની રીતે ઉકેલી શકો, જેના ઉદાહરણ અને દાખલા આપણે પ્રેક્ટિસ કરી। બીજા નંબરની રીત છે પૂર્ણ વર્ગની રીત। રીત નંબર 2 નું નામ છે પૂર્ણ વર્ગની રીત, અને આ રીત ચાલુ વર્ષના અભ્યાસક્રમમાંથી મિત્રો રદ કરેલ છે, માટે આ પ્રકરણમાં આપણે આ રીતનો અભ્યાસ કરીશું નહીં। અને દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે ત્રીજા નંબરની જે રીત છે તે રીતનું નામ છે મિત્રો સૂત્રની રીત। સૂત્રની રીત, અને આ સૂત્રની રીતના એક્ઝામ્પલ મિત્રો સ્વાધ્યાય 4.3 ની અંદર આપેલા છે, જેમાંથી આપણે સ્વાધ્યાય 4.3 માંથી એક્ઝામ્પલ નંબર 2 થી 8 નો અભ્યાસ કરવાનો છે। આ યાદ રાખવાનું છે બરાબર તમારે। ફરી બોલું છું, સૂત્રની રીત આજે આપણે સમજીશું મિત્રો। સૂત્રની રીત અને સૂત્રની રીતના આધારે સ્વાધ્યાય 4.3 ની અંદર એક્ઝામ્પલ્સ આપેલા છે। 30% અભ્યાસક્રમના કાપની અંદર એક્ઝામ્પલ નંબર 1 મિત્રો રદ કરેલો છે, એટલા માટે કે આ પૂર્ણ વર્ગની રીતનો દાખલો છે, એટલે આપણે એક્ઝામ્પલ નંબર 2 થી 8 આ એક્ઝામ્પલ મિત્રો સ્વાધ્યાય 4.3 ની અંદર અભ્યાસ કરવાનો છે। હવે આપણે સૂત્રની રીત મિત્રો સમજીએ કે સૂત્રની રીતે દાખલો ગણતી વખતે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે તમારે। આ સૂત્રની રીત સૌ પ્રથમ ડોક્ટર શ્રીધર આચાર્ય, આ બરાબર યાદ રાખજો, હેતુલક્ષીની અંદર પૂછાય છે। ડોક્ટર શ્રીધર આચાર્ય નામના ગણિત શાસ્ત્રીએ સૂત્રની રીત મિત્રો શોધી, અને એનો ઉલ્લેખ ગણિતના ભાસ્કર 2 નામના ગ્રંથની અંદર પણ છે મિત્રો। તો આ તમારે બરાબર યાદ રાખવાનું। ઘણી વખતે શ્રીધર આચાર્ય નથી કહેતા, પણ આ રીતે પણ એને કહેવામાં આવે છે શ્રીધરાચાર્ય। શ્રીધરાચાર્ય બરાબર, ગુજરાતીની અંદર જેમ આપણે જોડણી જોડીએ છીએ બરાબર, સંધિના અંતે બધું, તો આને જોડ્યા છે શ્રીધર આચાર્ય એટલે શ્રીધરાચાર્ય। તો એમને સૂત્રની રીત મિત્રો સૌ પ્રથમ શોધી હતી। તો હવે આપણે સૂત્રની રીતે દાખલો ગણતા પહેલા કયા કયા મુદ્દા ધ્યાનમાં લેવા એ ખાસ મિત્રો જોઈએ છે। તો સૌ પ્રથમ મિત્રો સ્ટેપ નંબર 1 એટલે પગલું પહેલું, પગલા નંબર 1 તમારે શું યાદ રાખવાનું છે? સૌ પ્રથમ તો આપેલું જે દ્વિઘાત સમીકરણ છે એને તમારા પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવી દેવાનું। અગાઉ શીખવાડ્યું છે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવા માટે ax² + bx + c બરાબર 0। તો જે પણ દ્વિઘાત સમીકરણ આપેલું છે તમને, અથવા કોઈ રકમ આપેલી હોય તો રકમ ઉપરથી તમારે દ્વિઘાત સમીકરણ બનાવ્યું છે। હવે રકમ ઉપરથી દ્વિઘાત સમીકરણ બનાવ્યા પછી અત્યાર સુધી દાખલો આપણે અવયવની રીતે ગણતા હતા, તો હવે સૂત્રની રીતે ત્યાંથી દાખલો ગણવા માટે શું ધ્યાનમાં રાખવાનું? તો પગલું પહેલું કે જે પણ રકમ આપેલી છે, જે પણ દાખલો આપેલો છે એને સૌ પ્રથમ ax² + bx + c બરાબર 0 સાથે સરખાવવા, સાથે સરખાવી a, b અને c ની કિંમત શોધવી। આ સ્ટેપ નંબર 1 તમારે યાદ રાખવાનું છે। આપેલા દ્વિઘાત સમીકરણને એના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવવાનું છે,
અને એ બી અને સી ની કિંમત શોધવાની છે. આ સ્ટેપ નંબર 1 થયું મિત્રો, પગલું પહેલું. હવે પગલું બીજું. પગલા બીજામાં તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે, ડી બરાબર, એટલું તો બરાબર, ડી બરાબર b² ઓછા 4ac. આ બરાબર લખી દેજો લખવું હોય તો. ડી બરાબર b² ઓછા 4ac. આ સૂત્રમાં તમારે એ બી અને સી ની કિંમત મૂકવાની છે. એ બી અને સી ની કિંમત મૂકવાની છે આ સૂત્રની અંદર, અને તમારે ડી ની કિંમત શોધવાની છે. આ ડી ને ગણિતમાં વિવેચક કહેવામાં આવે છે. આ બરાબર યાદ રાખજો, વિવેચક કહેવામાં આવે છે, બબૂચક કહેવામાં આવતો નથી. આ ડી ને વિવેચક કહેવામાં આવે છે. તો પગલા નંબર 2 માં તમારે વિવેચક ડી ની કિંમત શોધવાની છે, જેના માટેનું સૂત્ર છે b² ઓછા 4ac. વિવેચક ડી બરાબર b² ઓછા 4ac. ઓકે, તો માનું છું ત્યાં સુધી આ 2 પગલા મિત્રો તમને ખ્યાલ આવ્યું છે. ફરી બોલું છું, આપેલા સમીકરણ ઉપરથી એબીસી ની કિંમત શોધવાની. પગલું નંબર 2, આ એબીસી ની કિંમત ડી વાળા સૂત્રમાં મૂકવાની છે. ડી નું નામ છે વિવેચક. હવે થશે કે હવે શું કરવાનું સાહેબ? તો હવે મિત્રો આ જે ડી આવ્યો એ જોવાનો છે તમારે, બરાબર, અને જોયા પછી નિર્ણય કરવાનો છે. એટલે પગલું 3 બરાબર યાદ રાખજો. પગલું 3 કે જો આ ડી એટલે કયો ડી? વિવેચક ડી b² ઓછા 4ac. જો ડી <0, આ બરાબર સમજો. જો ડી <0 એટલે જો ડી 0 કરતો નાનો હોય, એટલે કે જો ડી ઋણ હોય, તો તરત જ તમારે લખી દેવાનું છે કે સમીકરણને વાસ્તવિક ઉકેલ મળે નહીં. સમીકરણને વાસ્તવિક ઉકેલને બીજા આપણે કહીએ છીએ બીજ, મળે નહીં. આનો દાખલો અહીં પૂરો થઈ જાય છે મિત્રો, એટલા માટે કે સમીકરણને ઉકેલ જ મળવાના નથી. ઓકે, તો હું માનું છું ત્યાં સુધી આ કન્સેપ્ટ ખ્યાલ આવ્યો છે. આ ડી નો પહેલો ભાગ, પગલા નંબર 3 નો પહેલો ભાગ. પગલા 2 માં તમે ડી શોધ્યો. હવે જો ડી <0 આવે તો તમારે ત્યાં સ્પષ્ટ શબ્દોમાં કહી દેવાનો કે સમીકરણને વાસ્તવિક ઉકેલ મળે નહીં. એટલે પ્રશ્ન અહીં પૂરો થાય છે, જવાબ અહીં પૂરો થઈ જાય છે. હવે પગલા 3 નો બીજો ભાગ, આ પગલા 3 નો પહેલો ભાગ લીધો, બરાબર. હવે પગલા 3 નો બીજો ભાગ કે માની લો કે જો ડી <0 ના આવ્યો, પણ જો ડી બરાબર 0 આવ્યો, ડી ની કિંમત 0 આવી, તો તરત જ તમારે કહી દેવાનું કે સમીકરણને 2 સમાન બીજ મળે. સમીકરણને 2 સમાન બીજ મળે. સમજો, સમીકરણને 2 સમાન બીજ મળે, અને તે બીજ જે 2 સમાન બીજ મળશે તે બીજ કયા ઉપરથી શોધી શકાય? દાખલા તરીકે સમીકરણ x માં હોય તો લખવાનું x બરાબર -b/2 પરથી મળે. -b/2 પરથી મળે. આ પગલા નંબર 3 નો બીજો ભાગ. સમજો, પગલા નંબર 3 નો પહેલો ભાગ, ડી ઋણ હોય તો તમારે ત્યાં સ્પષ્ટ શબ્દોમાં કહી દેવાનું કે હું એ મિસ્ટર એક્સ આથી જાહેર કરું છું કે સમીકરણને વાસ્તવિક ઉકેલ મળશે નહીં, અને દાખલો ત્યાં પૂરો કરી દેવાનો. જો ડી બરાબર 0 આવે તો ત્યાં પણ તમારે કહેવાનું કે હું મિસ્ટર એક્સ ફલોણા આથી જાહેર કરું છું કે સમીકરણને 2 સમાન બીજ મળે, અને તે બીજ પછી આ રીતે તમારે શોધી કાઢવાના. x બરાબર -b/2, બી ની કિંમત મૂકવાની, એ ની કિંમત મૂકવાની, અને આ તમારો મિત્રો જવાબ થશે. હવે પગલા 3 માં જ ત્રીજું સ્ટેપ કે ડી ઋણ પણ ના આવ્યો, ડી 0 પણ ના આવ્યો, અને ડી મિત્રો ધન આવ્યો. દાખલા તરીકે ડી ધન આવ્યો તો ત્રીજું સ્ટેપ આવશે આમાં કે જો ડી <0, જો ડી <0 તો સમીકરણને 2, સમજો, સમીકરણને 2 સમ્ય અથવા અસમ્ય,
સમીકરણને બે સમય અથવા બે અસમય બે બીજ મળે. સમીકરણને બે બીજ મળે. ઓકે, દ્વિઘાત સમીકરણ છે એટલે વધુમાં વધુ બે બીજ મળવાના છે. પણ બે બીજ ક્યારે મળે? જો ડી ગ્રેટર ધેન 0 હોય તો મળે. તો ત્યાં તમારે લખવાનું કે સમીકરણને બે બીજ મળે. અને આ બે બીજ હવે કઈ રીતે મળે, કયા સૂત્રને આધારે મળે? તો તમારે ત્યાં લખવાનું x બરાબર -b વત્તા ઓછા. અહીં સમજો, વત્તા ઓછા અથવા વત્તા ઓછા ના લેવું હોય તો ચલો આપણે અહીં વત્તા જ લઈએ છીએ. તો -b વત્તા વર્ગમૂળમાં d ભાગ્યા 2a અને બીજું બીજ જે મળ્યું, આ પહેલું બીજ લખ્યું x અને બીજું બીજ એ જ રીતે x બરાબર -b, અહીં ઓછા લેવાના, વચ્ચે વત્તા લીધા છે એની જગ્યાએ ફક્ત ઓછા વર્ગમૂળમાં d ભાગ્યા 2a આ સૂત્રના આધારે મિત્રો મળશે. ઓકે, હવે તમને થશે ડી તો ક્યાંથી લાયા સાહેબ? તો હાલ જ વાત કરી કે ડી વિવેચક છે અને એના માટેનું સૂત્ર છે b² - 4ac. ઘણા લોકો શું કરે છે, એક જ સૂત્ર લખે છે, વત્તા ઓછા બે ભેગું લઈ લે છે એટલે બે અલગ અલગ લખવું ના પડે. તો આ સૂત્રના આધારે મિત્રો તમારે દાખલો ગણવાનો. તો આ આખી રીત ડોક્ટર શ્રીધર આચાર્યએ આપી, જેનું નામ છે સૂત્રની રીત. તો આ રીતે મિત્રો સ્ટેપ બાય સ્ટેપ તમે આ સ્ટેપ ફોલો કરશો. જો આ બધા સ્ટેપ આપણે લખ્યા, ફરી એકવાર હું કહું છું. સ્ટેપ નંબર 1, આપેલા સમીકરણને એનું પ્રમાણિત જે સ્વરૂપ છે એ x² + bx + c બરાબર 0 સાથે સરખાવવાના અને તમારે abc ની કિંમત શોધવાની. પગલા નંબર 2, સ્ટેપ નંબર 2, abc ની જે કિંમત આવી એના આધારે d ની કિંમત શોધવી. આ સૂત્રની અંદર મૂકવાનું d બરાબર b² - 4ac. આ સૂત્રની અંદર abc કિંમત મૂકવાની એટલે તમને d ની કિંમત મળશે. d નું બીજું નામ છે વિવેચક. હવે જ્યાં d ની કિંમત આવી એનું એનાલિસિસ કરવાનું, એનું પૃથ્થકરણ કરવાનું, એને બરાબર જોવાનું કે આ d ની કિંમત કયા પ્રકારની કિંમત છે, ધન છે, ઋણ છે કે શૂન્ય છે. ધન છે, ઋણ છે કે શૂન્ય છે, એના આધારે મિત્રો આપણે ઉકેલની ચર્ચા કરીશું. એટલે પગલા નંબર 3 ની અંદર ડી ની જે કિંમત આવી એના આધારે યુ હેવ ટુ ટેક ધ ડિસિઝન કે which type the value of d is. If the value of d is negative, then you have to say that there is a no solution to the equation. સમીકરણને કોઈ ઉકેલ નથી. If the value of d is equal 0, then you have to say that there are two common solution to the equation. એટલે સમીકરણને બે સમાન બીજ છે. સમીકરણને બે સમાન બીજ છે and you have to find that two solution with the help of x is equal to -b/2a. તો આના આધારે મિત્રો તમારે શોધવાના છે. તો ડી ની કિંમતના આધારે તમે ચર્ચા કરો છો કે જો ડી ઋણ હોય, સમજો, જો ડી ઋણ હોય તો સમીકરણને વાસ્તવિક ઉકેલ મળે નહીં. સમજો, સમીકરણ છે એટલે ઉકેલ તો મળે જ મિત્રો, પરંતુ વાસ્તવિક ઉકેલ મળતા નથી. આગળ આપણે ધોરણ 11 સાયન્સમાં આના વાસ્તવિક સિવાયના ઉકેલ મેળવીશું. ડી ઋણ હશે તો પણ મેળવીશું મિત્રો, બરાબર. પરંતુ વાસ્તવિક ઉકેલ ધોરણ 10માં મળતો નથી, એ રીતે તમારે લેવાનું છે. બીજી વસ્તુ કે જો ડી બરાબર 0 હોય તો ત્યાં તમારે સ્પષ્ટ કહેવાનું કે સમીકરણને બે સમાન બીજ મળે જે -b/2a ઉપરથી મળી શકે. અને ત્રીજો ભાગ હતો કે જો ડી ગ્રેટર ધેન 0 હોય તો સમીકરણને બે સમાન બીજ મળે જે આ સૂત્રને આધારે મળે -b વત્તા વર્ગમૂળમાં d ભાગ્યા 2a -b ઓછા વર્ગમૂળમાં d ભાગ્યા 2a. તો હું માનું છું ત્યાં સુધી આ સૂત્રની રીત, આ ડોક્ટર શ્રીધર આચાર્યની રીત વિશે તમને એના પગલા વિશે ખ્યાલ આવ્યો હશે. તો હવે જો તમને પગલા વિશે ખ્યાલ આવ્યો હોય તો હવે આપણે સ્વાધ્યાય 4.3 એમાં દાખલા નંબર 2, આખો દાખલા નંબર પહેલો તૈયાર કરવાનો જ નથી, અભ્યાસક્રમમાંથી રદ કરેલો છે કારણ કે તે પૂર્ણ વર્ગની રીત છે. એટલે દાખલા નંબર 2 સૂત્રની રીતે કેવી રીતે દાખલો ગણી શકાય એ આપણે મિત્રો જોઈએ. ઓકે, તો ચલો અહીં દાખલા નંબર 2 તમને આપેલો છે. અહીં જો એક્ઝામ્પલ નંબર 2 આપેલો છે, એનો પહેલો દાખલો છે
અહીં સૂચના સ્પષ્ટ લખેલી છે કે દ્વિઘાત સમીકરણના બીજ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી મેળવો. રકમ આપેલી છે 2x² - 7x + 3. ચલો આ રકમ આપેલી છે, સમજજો. પહેલા આપણે સમજી લઈએ, પછી આપણે લખેલો છે એમ જોઈએ. તો ચલો પહેલું પગલા નંબર 1 શું કર્યું તું કહો? આને આપણે આની સાથે સરખાવીશું. ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતો, આની સાથે સરખાવતો. ચલો હવે આની સાથે સરખાવશો એટલે તરત જ તમે કહેશો કે સાહેબ a બરાબર 2. ચલો a બરાબર શું આવ્યું? તો તરત કહેશો કે a બરાબર 2. ચલો હું તમને કહું b કેટલા આવ્યા એટલે તરત જ તમે કહેશો કે b બરાબર -7. અને તમને કહીએ c કેટલા આવ્યા તો તરત તમે કહેશો c બરાબર 3. તો ચાલો આ આપણું પગલું પહેલું થયું મિત્રો. આ આપણું પગલું કયું થયું? પહેલું થયું કે આપેલા સમીકરણને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવી abc ની કિંમત શોધી. હવે પગલા નંબર 2 આ abc ની કિંમતના આધારે આપણે વિવેચક શોધીએ છીએ. એટલે લખવાનું d બરાબર b² - 4ac. ચલો કિંમત મૂકો. -7² - 4 a ની જગ્યાએ 2 c ની જગ્યાએ 3. -7² થશે 49 - 4 દુ 8 8 તરી 24. 49 માંથી 24 બાદ કરો મિત્રો તો 9 માંથી 4 જાય. 49 માંથી 24 બાદ કરતા ના આવડે તો ઢોકળીમાં પાણી લઈ ડૂબી જવાનું. તો 9 માંથી 4 જાય તો 5, 4 માંથી 2 જાય તો 2. તો અહીં જવાબ વધ્યો મિત્રો 25. હવે આ આપણે ડી ની કિંમત આવી, આ ડી ની કિંમત આવી. હવે આપણે શું વાત કરી હતી પગલા 2 માં કે ડી ની કિંમત જોવાની. હવે પગલું 3 આવ્યું કે આ ડી ની કિંમત કયા પ્રકારની આવી. તો અહીં સ્પષ્ટ વસ્તુ છે કે ડી ની કિંમત જુઓ મિત્રો >0 આવે છે. આ ડી ની કિંમત >0 આવી. એટલે હવે આપણે ત્યાં લખવાનું કે સમીકરણને 2 સમાન બીજ મળે. અહીં લખવાનું સમીકરણને 2 સમાન સમીકરણને 2 બીજ મળે. સમાન બીજ નહીં મળે, જુદા જુદા બીજ મળશે. બરાબર? સમય અથવા સમય બીજ ક્યારે મળે? જો આ ડી નું વર્ગમૂળ નીકળી શકતું હોય. અહીં ડી ની કિંમત 25 આવી, 25 નું વર્ગમૂળ નીકળે છે માટે સમય બીજ. પણ જો વર્ગમૂળ ન નીકળતું હોય તો અસમય બીજ લખવાનું. એટલે સમીકરણને 2 બીજ મળે. હવે પ્રશ્ન થશે કે સાહેબ ચલો તમે ડીએ લાવ્યા એટલે પગલું 2 પૂરું થઈ ગયું. હવે પગલું 2 ના અંદરનો જે ભાગ હતો કે ઉકેલ કેવી રીતે શોધવાનો, તો આપણે એના માટે તમને કીધું હતું કે ઉકેલ, હવે સમીકરણ આખું તમે જુઓ, સમીકરણ x માં આપેલું છે એટલે ઉકેલ આપણે x માં આવે. a b અને c ની કિંમત તમને ખબર છે 2 - 7 અને 3. ડી ની કિંમત તમે લાવ્યા એટલે હવે આપણે સમીકરણનો ઉકેલ x બરાબર -b +- ભેગું લેવું હોય તો લેજો, આગળ થઈને અલગ કરી દેવાનું. એટલે આપણે 2 અલગ અલગ લખવું ના પડે. વત્તા એટલે એકમાં વત્તા સમજવાનું, બીજામાં તમારે ઓછા સમજવાનું. ઘણા લોકો અલગ અલગ લખતો પણ વાંધો આવતો નથી. તો ચલો આ તમારે આવ્યું. હવે બરાબર ના બરાબર, ઓછા ના ઓછા. ચલો બી ની કિંમત લેવાની છે. હવે યાદ કરો બી ની કિંમત કેટલી હતી તો ઉપર જોઈ લો. બી ની કિંમત છે -7, એ ની કિંમત છે 2. બી ની કિંમત -7, એ ની કિંમત 2. તો આપણી પાસે જે આ સૂત્ર લખ્યું બી ની કિંમત -7, તો હું લખું છું માઇનસ અને -7. ચલો વત્તા ઓછા 2 ભેગું લઉં છું વર્ગમૂળમાં. ડી ની કિંમત 25 ભાગ્યા 2 ના 2, એ ની કિંમત આવી 2, એ ની કિંમત આવી 2. ઓકે. હવે સાદુરૂપ આપીએ છીએ થોડું હજુ મિત્રો. આ સાદુરૂપ સરળ સાદુરૂપ છે. ચલો બરાબર ઓછા ઓછા વત્તા એટલે 7 વત્તા ઓછા 25 નું વર્ગમૂળ થશે 5 ભાગ્યા 2 દુ 4, ભાગ્યા 2 દુ 4. હવે અહીંથી 2 અલગ અલગ પદો પડ્યા. અહીં વત્તા અને ઓછા 2 વસ્તુ છે. એનો મતલબ હવે 2 બીજો જે થયા એ કયા પ્રકારના બીજો થયા? તો હવે અહીં લખવાનું તમારે x બરાબર પહેલું બીજ તો વત્તા લેવાનું તો 7 વત્તા 5 ભાગ્યા 4 और આ બાજુ x બરાબર 7 ઓછા 5 ભાગ્યા 4. તો અહીં બરાબર 7 ને 5 12 ભાગ્યા 4
અહીં થશે 7 માંથી 5 જાય તો 2/4 અને એ જ રીતે આગળ સાદુરૂપ આપીએ તો x બરાબર 3 અને અહીં x બરાબર 2/4 એટલે 1/2. તો આ રીતે દ્વિઘાત સમીકરણને મિત્રો બે જવાબ મળ્યા, x બરાબર 3 અને x બરાબર 1/2. તો આ રીતે આખો દાખલો મિત્રો સૂત્રની રીતે ગણવાનો. જો મેં અહીં આખો દાખલો તમારી સામે ગણ્યો છે, ફરી બતાવી દઉં છું તમને એક વાર. ચાલો શું કર્યું? સમીકરણને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવ્યા, abc ની કિંમત લીધી, ડી ના અંદર કિંમત મૂકી, ડી નું સૂત્ર મૂક્યું b² - 4ac એટલે ડી ની કિંમત મળી. તો તમે જાહેર કર્યું ઘંટ પાડીને કે ડી > 0 છે, માટે સમીકરણને બે સમાન બીજ મળે અને એનું જે સૂત્ર છે આપણી પાસે -b + - d. અહીં તમારે ડી ના લખવું હોય તો b² - 4ac પણ લખી શકો, એની અંદર મૂકવાનો એટલે આ રીતે જવાબ મળશે મિત્રો 3 અને 2. હવે આ જ દાખલામાં જો ગણીને આપેલો છે, આપણે જવાબ આવ્યો છે એટલો. જો જવાબ તમે જોઈ શકો છો, x બરાબર 3 અને x બરાબર 1/2 આવી જાય છે ને જવાબ. તો હવે આ દાખલો પણ અહીં ગણેલો છે, ફરી એકવાર આપણે જોઈએ ગણેલો દાખલો એટલે તમને વધુ ખ્યાલ આવે. ચાલો અહીં જુઓ શું કર્યું કહો. અહીં જો આ સમીકરણને આની સાથે સરખાવ્યા, a લાવ્યા, b લાવ્યા, c લાવ્યા, જે આપણે લાવ્યા હતા મિત્રો. પછી લખ્યું વિવેચક d બરાબર b² - 4ac. એ પણ આપણે કર્યું b² - 4ac. કિંમતો મૂકી ડી ની કિંમત લાવ્યા, તો જો ડી ની કિંમત 25 આવી, એ પણ આપણે લાવ્યા હતા. વિવેચક ડી બરાબર 25 ધન છે, ડી ધન છે, માટે આપણે પણ લખ્યું હતું કે સમીકરણને બે ઉકેલ મળે તો 2 લખ્યા. હવે બે ઉકેલ કઈ રીતે મળે? તો આ રીતે મિત્રો તમે અલગ અલગ પણ લખી શકો. અલગ અલગ એટલે એકમાં વત્તા રાખો, બીજામાં ઓછા રાખો, તો આ રીતે પણ રાખી શકાય. અને સાદુરૂપ આપશો એટલે આપણે જે જવાબ લાવે એ જવાબ આવશે. તો આ દાખલો સ્વાધ્યાય 4.3 નો બીજાનો પહેલો દાખલો છે. હવે એ જ રીતે સ્વાધ્યાય 4.3 દાખલા નંબર બીજાનો બીજો જુઓ મિત્રો, બીજો. ચલો આ દાખલો છે, હું એ જ રીતે આપણે ગણીએ છીએ પછી જોઈએ છીએ, એટલે તમને એમ ના થવું જો સાહેબ વાંચી ગયા દાખલા. આપણે વાંચવાના નથી, આપણે દાખલો ગણીશું, તમને સમજાવીશું અને પછી તમારે ફરી હું સમજાવીશ. ચલો મારા આજે સૂત્રની રીતે દાખલો ગણવો છે, બીજો દાખલો છે. તો હાલ આપણે વાત શું કરી? પગલું પહેલું, આ સમીકરણને લખવાનું, સમીકરણને આના નીચે જ મૂકવાના એટલે ભૂલ ના પડે. ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા, 0 સાથે સરખાવતા. ચલો સરખાવીએ છીએ તો તરત તમે કહેશો સાહેબ આ તો બહુ સહેલું છે, a બરાબર 2, b બરાબર તમને કહીએ સરખાવજો લ્યા તો તરત કહેશો b બરાબર 1 અને c ની કિંમત આવી -4. c ની કિંમત આવી -4. તો ચલો પગલું પહેલું પૂરું થઈ ગયું. હવે વાત આવી પગલું બીજું. તો પગલા બીજા માટે લખવાનું વિવેચક d બરાબર b² - 4ac. કિંમતો મૂકો b નો વર્ગ એટલે 1² - 4, a ની કિંમત 2, c ની કિંમત -4. ચલો કિંમત પણ મૂકી દીધી. હવે આનું સાદરૂપ પણ સરળ છે મિત્રો. ચલો 1² 1, હવે જો આ ઓછા અને કૌંસમાં ઓછા એટલે ઓછા વત્તા ગુણાકાર કરો, 4 દુ 8 ચોક 32 અને 32 અને 32 નો એક જવાબ થયો 33. તો ડી ની કિંમત 33 આવી. તો પગલા 2 માં ડી ની કિંમત શોધી. હવે ત્યાં નક્કી કરવાનું કે ડી ની કિંમત કેવી છે. તો અહીં તમે જુઓ ડી ની કિંમત આપેલી છે >0, ડી ની કિંમત >0 એટલે તરત તમારે લખવાનું થયો કે સમીકરણને આર એટલે વાસ્તવિક સંખ્યા ગણ, આરમાં 2 ઉકેલ મળે. ઓકે, આ બરાબર યાદ રાખજો. ડી >0 હોય તો 2 ઉકેલ, ડી <0 હોય તો આરમાં ઉકેલ મળે નહીં, અને ડી બરાબર 0 હોય તો સમીકરણને 2 સમાન ઉકેલ મળે. તો ચલો આ પણ લખી દીધું. હવે સાહેબ દાખલો એ પૂરો થાય છે તો ના, તો કયા 2 ઉકેલ મળે? તો એ ઉકેલ માટે આપણે લખવાનું કે x બરાબર -b વત્તા ઓછા ભેગું લઈ લેવાનું √d / 2a. આ સમીકરણના માટે 2 ઉકેલ માટે સૂત્ર લખ્યું. હવે કિંમતો મૂકવાની બરાબર ના બરાબર. ચલો બી ની કિંમત કેટલી છે જોઈ લો. બી ની કિંમત 1 અને એ ની કિંમત 2 અને ડી ની કિંમત લાવ્યા 33.
चलो बी ની કિંમત 1 અને એ ની કિંમત 2 છે તો હું મૂકું છું તો કિંમતો મૂકીએ છીએ આપણે અહીં ચલો બી ની કિંમત 1 તો -1 વત્તા ઓછા વર્ગમૂળમાં 33 ભાગ્યા એ ની કિંમત 2 છે એટલે ગુણાકારમાં લખવો ગુણાકારમાં રીતે કૌંસમાં રાખવા તો 2 એકા 2 તો આપણો જવાબ આવ્યો છેલ્લે મિત્રો બરાબર છેલ્લો આપણો જવાબ -1 વત્તા ઓછા વર્ગમૂળમાં 33 ભાગ્યા 2 એકા 2 આ x ની જવાબ આવી ગયો। હવે આ તમે જુઓ મિત્રો હવે તમને થશે સાહેબ આવો પણ જવાબ હોઈ શકે એટલા માટે મિત્રો આવો જવાબ હોય કે 33 નું વર્ગમૂળ નીકળતું નથી અને 33 નું વર્ગમૂળ નીકળતું નથી માટે આ જે બે બીજ મળ્યો એ અસમય બીજ મળ્યો એટલે બે જવાબ આવી ગયો। કયા પ્રકારનો જવાબ એકમાં વત્તા અને બીજામાં ઓછા એકમાં વત્તા અને લખવું હોય તો અલગ અલગ પણ લખી શકાય બરાબર તો કયા રીતે લખી શકાય x બરાબર -1 વત્તા વર્ગમૂળમાં 33 ભાગ્યા 2 આ એક જવાબ આવ્યો અને x બરાબર -1 માઇનસ વર્ગમૂળમાં 33 ભાગ્યા 2 આ સમીકરણને મિત્રો આ રીતે બે બીજ મળે ઓકે તો એ દાખલો પૂરો થાય છે। તો જો આખો દાખલો આપણે ગણ્યો a b c ની કિંમત શોધી d ની કિંમત 33 લાવ્યા અહીં પણ તમે જુઓ a b c જો d ની કિંમત 32 ને 33 આવી અહીં જુઓ પહેલા સરખાવ્યું d ની કિંમત 33 લાવ્યા અહીં લખ્યું d ગ્રેટર ધેન 0 છે તો આપેલા સમીકરણને આરમે બે ઉકેલ મળે કયા બે ઉકેલ મળે તો આ બે સૂત્ર લખ્યા આ એક સૂત્ર લખ્યું જુઓ આ સૂત્ર લખ્યું એમાં કિંમત મૂકી છે કશું નવું નહીં કર્યું બરાબર કશું જ નવું નહીં કર્યું અહીં ઓછા રાખ્યા અહીં શું રાખ્યા આ ઓછા રાખ્યા આમાં મૂકી એટલે આ તમારો જવાબ તો આપણે જે લાવ્યા એ જ જવાબ અહીં મિત્રો તમે જોઈ શકો છો આ હું જવાબ લાવ્યા એ જુઓ તમે આ બંને જવાબને સરખાવો એટલે તમને ખ્યાલ આવશે ચલો આપણે આ જવાબ લાવ્યા તે આવી ગયો જવાબ અને બીજો જવાબ આપણે આ લાવ્યા છે તો આ બંને જવાબ આ રીતે મિત્રો આવે છે તો આ દાખલા નંબર કયો હતો કહો દાખલા નંબર હતો બીજાનો બીજો હવે બીજાનો ત્રીજો દાખલો જોઈએ ચલો એક્ઝામ્પલ નંબર 2 નો 3 અહીં સૂચના વાંચો આપેલા દ્વિઘાત સમીકરણનો બીજ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી મેળવો એ આ દાખલો તમને આપેલો છે એક જ રીતે બધા દાખલા ગણવાના છે ચલો દાખલો તમને આપેલો છે ચલો હું ગણું છું તો વાંચવાથી પગલું પહેલું આ સમીકરણને કોની સાથે સરખાવવાના ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 એક જ રીતે દાખલો ગણવાનો છે સાથે અહીં લખવાનું સરખાવતો ચલો તરત જ તમે કહેશો કે સાહેબ a બરાબર 4 ચલો a બરાબર 4 હવે જો b અહીં x વાળું પદ છે એટલે x વાળા પદ સાથે સરખાવવાના તો b બરાબર 4 વર્ગમૂળમાં 3 એટલે આ b ની કિંમત આવી અને છેલ્લું અચળ પદ c બરાબર 3 અચળ પદ તો ચલો a b અને c ની કિંમત તમને મળી તો પગલું પહેલું અહીં પૂરું થયું પગલું પહેલું a b c ની કિંમત પૂરી થઈ હવે વાત પગલા બીજામાં શું હતી કે d ની કિંમત શોધવી d એટલે વિવેચક તો ચલો આપણે d ની કિંમત શોધીએ છીએ તો લખીએ છીએ પગલું બીજું તો વિવેચક પગલું બીજું લખીએ છીએ મિત્રો જોજો કે વિવેચક અહીં લખવું હોય તો ગુજરાતીમાં લખજો વિવેચક d બરાબર સૂત્ર લખું છું b વર્ગ ઓછા 4ac ચલો કિંમત મૂકો બરાબરની નીચે બરાબર b ની જગ્યાએ 4 વર્ગમૂળમાં 3 નો વર્ગ ઓછા 4 a ની જગ્યાએ 4 અને c ની જગ્યાએ 3 ચલો આ કિંમતો જે મળી એનું સાદરૂપ આપીએ હવે સાદરૂપ આપતો ધ્યાન રાખજો બરાબર ચલો સાદરૂપ શું થશે કહો 4 નો વર્ગ અને વર્ગમૂળમાં 3 નો વર્ગ 4 નો વર્ગ આ 4 નો વર્ગ થશે 16 લખવું તો લખજો 4 નો વર્ગ 16 વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 એટલે ચલો આ ગુણાકાર થયો 16 ગુણ્યા 3 ઓછા 4 ચોક 16 તરી 48 એટલે અહીં થયો 48 હવે તમે જો 16 તરી 48 ઓછા 48 તો અહીં જવાબ આવ્યો મિત્રો 0 અહીં તમે જુઓ જવાબ કેટલો આવ્યો 48 ઓછા 48 એટલે અહીં તરત જ જવાબ લખી શકશો કે 0 તો d ની કિંમત આવી 0 હવે આપણે તમને સ્પષ્ટ કીધું હતું કે જો d ની કિંમત 0 આવે તો તરત જ તમારે કહેવાનું કે અહીં
સમીકરણને બે સમાન બીજ મળે, સમીકરણને બે સમાન બીજ મળે અને એ બીજ કોના આધારે શોધી શકાય? સૂત્ર હતું -b/2a. આ સૂત્રમાં કિંમત મૂકવાની -b/2a. તો બરાબર માઇનસ, હવે b ની કિંમત જુઓ તમે, b ની કિંમત કેટલી છે? 4 વર્ગમૂળમાં 3 અને a ની કિંમત 4. તો એ મૂકી દો, એ તમારો જવાબ થશે. અહીં b ની કિંમત મૂકીએ છે કૌંસમાં 4 વર્ગમૂળમાં 3 અને a ની કિંમત હતી, એની કિંમત જોઈ લઈએ એકવાર યાર. ચલો, એની કિંમત આપી છે 4, તો આપણે લખીએ છીએ એની કિંમત 4. તો આ તમારો જવાબ થશે. તો ઉપર થયું 4 વર્ગમૂળમાં 3 ભાગ્યા આ 2 ગુણ્યા 4, 2 ગુણ્યા 4. ચલો, 4 નો લોપ કર્યો તો આપણો જવાબ આવ્યો માઇનસ વર્ગમૂળમાં 3 ભાગ્યા 2, માઇનસ વર્ગમૂળમાં 3 ભાગ્યા 2. હવે જો આ દાખલો ગણીને આપ્યો છે, એમાં જવાબ જુઓ તમે, એ માઇનસ વર્ગમૂળમાં 3 ભાગ્યા 2, માઇનસ વર્ગમૂળમાં 3 ભાગ્યા 2. ઓકે, તો આ રીતે આ દાખલો ગણી શકાય. ઘણો જોઈએ આપણે ફરી દાખલો જુઓ. તમે પેલું સ્ટેપ સ્ક્રીન ઉપર દેખાય છે. સ્વાધ્યાય 4.3 દાખલા નંબર બીજાનો ત્રીજો. બરાબર, જો ત્રણેય પ્રકારના દાખલા આપણે ગણ્યા. કયા ત્રણેય પ્રકારના? D0 આવ્યો એવો દાખલો પણ ગણ્યો, D ઋણ આવ્યો એવો દાખલો પણ ગણ્યો અને D > 0 આવ્યો એવો દાખલો પણ ગણ્યો. પ્રેક્ટિસ થઈ જાય તમને એટલા માટે. તો જો અહીં ABC સાથે સરખાવ્યા એટલે આ A ની કિંમત, આ B ની કિંમત અને આ C ની કિંમત. વિવેચક D નું સૂત્ર લખ્યું B² - 4AC. આ સૂત્રની અંદર કિંમતો મૂકી 4 વર્ગમૂળમાં 3 નો વર્ગ -4, A ની કિંમત 4, C ની કિંમત 4. હવે આનું સાદુરૂપ તમને શીખવાડેલું છે કે 4 નો વર્ગ 16 ગુણ્યા વર્ગમૂળમાં 3 નો વર્ગ 3, એટલે 16 ગુણ્યા 3 આ રીતે આવે. 16 ગુણ્યા 3 થયા 48. અહીં 4 ચોક 16 તરી 48 અને 48 માં 48 જાય એટલે 0. અને જેવો તમારે 0 આવે એટલે તરત જ તમારે લખવાનું કે સમીકરણને આરમાં એક જ ઉકેલ મળે, એટલે સમાન ઉકેલ મળે. એમ એક જ. કઈ રીતે મળે ઉકેલ? તો સમાન ઉકેલ છે એટલે બંનેમાં સૂત્ર એના એ જ આવ્યું, x = -b/2. તો અહીં સીધા મૂક્યા. તો આ રીતે મિત્રો આ દાખલો પણ તમે ગણી શકો. અને હવે 2.4 નો ચોથો દાખલો એ પણ જોઈ લઈએ. એટલે આ રીત અહીં પૂરી થશે, દ્વિઘાત સૂત્રની રીત. એટલે સ્વાધ્યાય 4.3 નો આખો દાખલા નંબર 2 આપણે પૂરો કરીએ છીએ આજે, કે જે સૂત્રની રીત હતી. જે રીત કઈ હતી મિત્રો? સૂત્રની રીત. તો અહીં જુઓ 2.4 નો ચોથો 2.4 ચોથો દાખલો બીજાનો. આ દાખલો તમને અહીં આપેલો છે કે 2x² + x + 4, 2x² + x + 4. બરાબર. હવે કે તમે સૂત્રની રીતે ઉકેલો. તો બોલો હેડો શું કરશો કહો. હવે અહીં લખીશું ને એક જ પદ્ધતિથી હેડો, ax² + bx + c = 0 સાથે સરખાવતો. બરાબર. આ વર્ણન તમારે જાતે કરવાનું. હું થાકી ગયો છું વર્ણન કરી. સાથે સરખાવતો. ચલો, સાથે સરખાવશો એટલે a ની કિંમત આવી 2, b ની કિંમત આવી 1 અને c ની કિંમત આવી 4. ઓકે. આગળનું સ્ટેપ હતું D = v² - 4AC. ચલો, b ની જગ્યાએ મૂકશો 1 નો વર્ગ -4, a ની જગ્યાએ 2, c ની જગ્યાએ 4. સાદુરૂપ આપીએ અહીં લખીશું. ચલો, 1 નો વર્ગ થયો 1 -4 × 2 = 8 ચોક 32. તો જવાબ આવ્યો -31. હવે તરત જ તમે કહેશો સાહેબ -31 તો 0 થી નાનો કહેવાય, ઋણ આવે એટલે. તો D < 0 અને તમારે એટલે લખી દેવાનું કે સમીકરણને એક પણ ઉકેલ મળે નહીં. જો અહીં ઓટોમેટિક સમીકરણને વાસ્તવિક ઉકેલ કે વાસ્તવિક બીજ મળે નહીં. આપણે કેટલો લાવ્યા? -31 લાવ્યા. અહીં તમે જો અહીં કેટલો આવ્યા? -31 આવ્યો. તો દાખલો સરળ છે. બરાબર. અહીં જો દાખલો સરળ છે. આની સાથે સરખાવ્યા, a b c લાવ્યા, વિવેચક D નું સૂત્ર મૂક્યું. વિવેચક D ના સૂત્રમાં કિંમત મૂકી 1 નો વર્ગ 1 - -32 -31 અને D < 0 હોવાથી દ્વિઘાત સમીકરણને એક પણ વાસ્તવિક ઉકેલ મળે નહીં, એટલે કે વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી. તો આ રીતે મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 4.3 માં દાખલા નંબર 2 નો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો આ 4 દાખલા આપણે પૂરા કર્યા.
કન્સેપ્ટ આપણો આજે પૂરો થયો સૂત્રની રીત એટલે શ્રીધર આચાર્યની રીત હું માનું છું ત્યાં સુધી આ દાખલા તમને ખ્યાલ આવ્યા છે. બરાબર. આભાર. જય હિન્દ. જય ભારત.